નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની અંદર 1થી 18 પાઠના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એના વિશે આપણે વાત કરીશું. જે આ પ્રશ્ન છે એક વાક્યમાં પૂછાય છે, જેનો દરેકનો એક ગુણ હોય છે અને એમસીક્યુ રીતે પણ આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. તો 1થી 18 ચેપ્ટરમાં જે બોર્ડમાં પૂછાઈ ગયેલા છે એવા પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરીશું. તો આપણે પ્રશ્ન જોઈએ. પહેલો પ્રશ્ન છે, મુરલી કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એનો જવાબ છે, મુરલી કૃતિનો સાહિત્ય પ્રકાર છે પદ. બીજો પ્રશ્નનો જવાબ જોઈએ આપણે. સ્નેહી પરમારની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? એનો જવાબ છે, સ્નેહી પરમારની તે બેસે અહીં કૃતિ અમારા અભ્યાસક્રમમાં છે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. વૈશંપાયનના ઉપનામથી હળવી શૈલીના કાવ્ય લખનાર સર્જકનું નામ જણાવો. તો આ પ્રશ્નનો જવાબ છે, વૈશંપાયનના ઉપનામથી હળવી શૈલીના કાવ્ય લખનાર સર્જકનું નામ કરશનદાસ માણેક છે. બરાબર, કરશનદાસ માણેકે આપણા પાઠ્યપુસ્તકમાં કયું કાવ્યની રજૂ કરી? તો જીવન અંજલિ થાજો એ કરશનદાસ માણેકની કાવ્યની રચના છે. બરાબર, જેમને વૈશંપાયન ઉપનામ એવી હળવી શૈલીથી કાવ્ય લખનારનું સર્જકનું એમને શું મળ્યું છે? ઉપનામ મળેલું છે. ચોથો પ્રશ્ન આપણે જોઈએ. ગોપીના કૃષ્ણ પ્રેમને રજૂ કરતું કયું લોકગીત તમારા અભ્યાસક્રમમાં છે? તો ગોપીના કૃષ્ણ પ્રેમને રજૂ કરતું ક્યારે વાગી લોકગીત અમારા અભ્યાસક્રમમાં છે. બરાબર, આપણે કૃષ્ણને લગતું એવા બે કાવ્ય છે. બરાબર, પહેલું છે મુરલી અને બીજું છે ક્યારે વાગી. બરાબર, પણ અહીં આગળ પૂછ્યું છે ગોપીના કૃષ્ણ પ્રેમનું બરાબર લોકગીત, તો એ આવશે, જવાબ આવશે ક્યારે વાગી. બરાબર, અહીં આગળ મુરલી લખવાની. બરાબર, ભલે ને એ શ્રી કૃષ્ણ ભગવાનને લગતું કાવ્ય રહ્યું, પણ આપણે અહીં આગળ લોકગીતની વાત કરી છે. જ્યારે મુરલીનો પ્રકાર આપણે પહેલા પ્રશ્ન છે એનો પ્રકાર કયો છે? પદ છે. જ્યારે કૃષ્ણ પ્રેમનું જે ગોપીના કૃષ્ણ પ્રેમનું રજૂ કરતું કાવ્ય તો એ છે ક્યારે વાગી. બરાબર, એટલે એનો જવાબ આવશે કે ક્યારે વાગી જે લોકગીત છે એ આપણા અભ્યાસક્રમની અંદર ગોપીના કૃષ્ણ પ્રેમ રજૂ કરતું કાવ્ય છે. પાંચમો પ્રશ્ન જોઈએ આપણે. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું. ભાવ કયા કાવ્યમાં પ્રગટ થયો છે? બરાબર, આવી રીતે પણ ઘણી વખત બોર્ડની અંદર પ્રશ્ન પૂછે છે. કોઈ પણ વાક્ય કોઈ પણ કાવ્ય હોય એની પંક્તિ પણ લઈ શકે છે, કે આવી રીતે કોઈ વાક્ય પણ શું કહેવા માંગે છે એનું સમજૂતીવાળું લઈ અને કાવ્યની પંક્તિનો ભાવ પ્રગટ કરતું એવો પ્રશ્ન જ્યાં પણ પૂછાઈ શકે છે. તો આપણે જે પાંચમો પ્રશ્ન છે, બરાબર, હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું, આ ભાવ કઈ કાવ્યમાં પ્રગટ થયો છે? તો હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માંગુ છું, એ ભાવ હાથ મેળવીએ કાવ્યમાં વ્યક્ત થયો છે. આગળ આપણે છઠ્ઠો પ્રશ્નનો જવાબ જોઈએ. મોરલી કૃતિના કવિયત્રીનું નામ જણાવો. તો મોરલી કૃતિના કવિયત્રીનું નામ છે મીરાબાઈ. સાતમો પ્રશ્ન જોઈએ. પીળા પિતાંબર ને જરકસી જામા પંક્તિ કયા કાવ્યની છે? તો પીળા પિતાંબર ને જરકસી જામા એ પંક્તિ મુરલી કાવ્યની છે. આઠમો પ્રશ્ન જવાબ આપણે જોઈએ. તમારા અભ્યાસક્રમમાં કયું સુંદર ને ભાવવાહી પ્રાર્થના કાવ્ય છે? એનો જવાબ છે, અમારા અભ્યાસક્રમમાં જીવન અંજલિ થાજો સુંદર ને ભાવવાહી પ્રાર્થના કાવ્ય છે. નવમો પ્રશ્ન આપણે જોઈએ. જીવન અંજલિ થાજો કાવ્યના કવિનું નામ જણાવો. તેનો જવાબ છે, જીવન અંજલિ થાજો કાવ્યના કવિનું નામ કરશનદાસ માણેક છે. 10મો પ્રશ્ન આપણે જોઈએ. શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો
પંક્તિ કયા કાવ્યની છે? તો શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદે ઓલવાજો, એ પંક્તિ જીવન અંજલિ થાજો કાવ્યની છે. 11મો પ્રશ્ન આપણે જોઈએ. હરિકૃષ્ણ પાઠકની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો જવાબ આવશે હરિકૃષ્ણ પાઠકની જીવમાં જીવ આવ્યો કૃતિ અમારા અભ્યાસક્રમમાં છે. બીજા પ્રશ્ન આપણે આગળ જોઈએ. 12મો પ્રશ્ન જોઈએ આપણે. જીવમાં જીવ આવ્યો કાવ્યનો પ્રકાર જણાવો. જીવમાં જીવ આવ્યો કાવ્યનો પ્રકાર સોનેટ છે. 13મો પ્રશ્ન જોઈએ આપણે. વરસાદના ફોરા ઝર્યા ને બધું બદલાઈ ગયું, એ ભાવના કઈ કાવ્યકૃતિમાં વ્યક્ત થઈ છે? એનો જવાબ છે વરસાદના ફોરા ઝર્યા ને બધું બદલાઈ ગયું, એ ભાવના જીવમાં જીવ આવ્યો કૃતિમાં વ્યક્ત થઈ છે. 14મો પ્રશ્ન જોઈએ આપણે. હાથ મેળવીએ કાવ્યના કવિનું નામ જણાવો. હાથ મેળવીએ કાવ્યના કવિ નિરંજન ભગત છે. 15મો પ્રશ્ન જોઈએ આપણે. નાના આપણા બેય ખાલી હાથમાંય કેટલું છે? પંક્તિ કયા કાવ્યની છે? તો નાના આપણા બેય ખાલી હાથમાંય કેટલું છે? આ પંક્તિ હાથ મેળવીએ કાવ્યની છે. 16મો પ્રશ્ન જોઈએ આપણે. ક્યારે વાગી કાવ્યનો પ્રકાર જણાવો. તો ક્યારે વાગી કાવ્યનો પ્રકાર લોકગીત છે. બીજા પ્રશ્ન આપણે જોઈએ આગળ. 16મો પ્રશ્ન જોઈએ. ક્યારે વાગી કાવ્યનો પ્રકાર જણાવો. એનો જવાબ છે ક્યારે વાગી કાવ્યનો પ્રકાર લોકગીત છે. 17મો પ્રશ્ન જોઈએ. તે બેસે અહીં કાવ્યનો પ્રકાર જણાવો. એનો જવાબ છે તે બેસે અહીં કાવ્યનો પ્રકાર ગઝલ છે. 18મો પ્રશ્ન જોઈએ આપણે. કોઈના ચરણોમાં ઝૂક્યું હોય પંક્તિ કયા કાવ્યની છે? તેનો જવાબ છે કોઈના ચરણોમાં ઝૂક્યું હોય પંક્તિ તે બેસે અહીં કાવ્યની છે. 19મો પ્રશ્ન જોઈએ આપણે. જિંદગી ખુમારીથી બેફિકરાઈથી મોજથી કેમ જીવાય, તે હૃદયસ્પર્શી રીતે મુક્તકમાં કોણે આપ્યું છે? તો એનો જવાબ છે જિંદગી ખુમારીથી બેફિકરાઈથી મોજથી જીવાય, એ હૃદયસ્પર્શી રીતે મુક્તકમાં શેખાદમ આબુવાલાએ આપ્યું છે. 20મો પ્રશ્ન જોઈએ આપણે. હવે તે મુક્ત છે પંક્તિ કયા કવિની છે? તો 20મા પ્રશ્નનો જવાબ છે હવે તું મુક્ત છે પંક્તિ હર્ષદ ત્રિવેદીની છે. 21મો પ્રશ્ન છે. હાઇકુ ક્યાંનો કાવ્ય પ્રકાર છે? તો હાઇકુ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. જે હાઇકુ કયા કાવ્યનો પ્રકાર છે, બરાબર, એ ઘણી વખત બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયું છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે હાઇકુ એ જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. 22મો પ્રશ્ન જોઈએ આપણે. હાઇકુમાં કેટલા અક્ષર હોય છે? આ પણ પ્રશ્ન જવાબ પૂછાઈ ગયેલો છે. તો હાઇકુમાં 5, 7, 5 એમ 17 અક્ષરો હોય છે. 23મો પ્રશ્ન જોઈએ આપણે. સોનેટમાં કેટલી પંક્તિ હોય છે? તો સોનેટમાં 14 પંક્તિ હોય છે. આ પણ ઘણી વખત એક વાક્યના જે પ્રશ્ન જવાબ હતા એમાં પણ પૂછાઈ શકે છે અને MCQમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા આગળ તમારા જે 1 થી 18 પાઠ જે છે એ 18 પાઠમાં આવતા મોસ્ટ IMP જે પ્રશ્નો છે
જે એક વાક્યમાં પૂછાઈ શકે છે, કાં તો MCQ રીતે પણ પૂછી શકે છે. તો એ આગળ તમારે 1થી 18 જે પાઠ છે એ પાઠના પ્રશ્નો જ્યાં આગળ પૂર્ણ થાય છે. થેન્ક યુ.